પત્નીને ભરણ પોષણ ફરજિયાત આપવું પડે છે, પણ મા બાપના ભરણ પોષણમાં સંતાનો હિસાબ કરે છે. જે મા બાપ થકી જીવન મળ્યું, જેણે જિંદગી આપી, એ મા બાપને ખુશ રાખવાની અને સુખી કરવાની જવાબદારી કોની છે? નાનપણમાં જેની આંગળી પકડીને ચાલતા હતા, એ માતા પિતાની લાકડી બનવામાં મુશ્કેલી કેમ? પા પગલી કરતા હતા, પડતા પડતા ઊભા કર્યા અને પગભર ઊભા રહેતા પણ શીખવ્યું. ઘડપણમાં એ જ મા બાપનો સહારો બનવામાં કે સાથે રહેવા સંતાનો તૈયાર નથી. જેને મોટા કરવામાં માએ મહેનત મજૂરી કરી છે, દિવસ રાતની પરવા નથી કરી, એ જ સંતાનો મોટા થઈને બધું ભૂલી જાય છે. એક ગરીબ માની ઝૂંપડીમાં 5 પુત્ર સમાઈ જાય, પરંતુ 5 પુત્રોના બંગલામાં એક માં નથી સમાતી. જેની ખુશી અને સુખ માટે માતા પિતાએ ભગવાન પાસે અઢળક પ્રાર્થના કરી હોય, એ જ સંતાનો મોટા થતાં મા બાપને દુઃખી જોઈ કેમ શકે છે?